નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષયની અંદર આપણો પાઠ નંબર 2 જે છે શું તો કે સાયકલ સવારીની ખાટી મીઠી, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. અને સાથે સાથે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ ના થયા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ચોક્કસથી જોડાઈ જજો. આખા વર્ષની ફૂલ તૈયારી જોરદાર રીતે તમને કરાવી દેવામાં આવે છે. અને સાથે સાથે ધોરણ 8ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, અથવા તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠીના સ્વાધ્યાયનું સોલ્યુશન. ચાલો, તો સર્વપ્રથમ અહીંયા આપણને પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે વાતચીત. બરાબર, એમાં પહેલો સવાલ, તમને કેવી સાયકલ ગમે? તમને કેવી સાયકલ ગમે, એવો પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે. તો હું જવાબ લખું કે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં જોરથી ઘંટડી વાગે અને હું ઝડપથી ચલાવી શકું અને બ્રેક પણ લાગે તેવી હોય. આવી સાયકલ મને ગમે. તમને કેવી સાયકલ ગમે એ તમે જરૂરથી જણાવી દેજો. ચાલો, બીજો સવાલ, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો જોઈએ. તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? તો મને સાયકલ ચલાવતા મારા પપ્પાએ શીખવ્યું હતું. પાછળથી પકડી રાખતા અને પછી ધીમે ધીમે છોડી દેતા. 1-2 વાર તો શીખવવામાં પડી પણ ગયો હતો, પણ મજા આવી અને પછી જાતે ધીમે ધીમે હું ચલાવતો ગયો. તમારે આ પ્રશ્નનો જવાબ કંઈક અલગ રીતે લખવો હોય ને દોસ્તો, તો તમે અલગ રીતે પણ લખી શકો. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. ચાલો, હવે અહીંયા એવું કહ્યું છે ત્રીજા સવાલમાં કે તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો? તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો શું કરો? ત્રીજો સવાલ. તો જો મેં અહીંયા સરસ મજાનો ઉત્તર લખ્યો છે કે જો મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો પંક્ચર કઈ રીતે થયું છે તે તપાસીશ. જો મારી પાસે પંચર કીટ હોય તો ટ્યુબમાંથી હવા લીક શોધી અને પંચર કરીશ. જો સાધનો ના હોય તો મદદ માટે મિત્ર કે રિપેરિંગ દુકાનનો સંપર્ક કરીશ, અથવા તો સાયકલ ધકેલીને નજીકની દુકાન સુધી લઈ જશ. ત્યાર પછી છે સવાલ નંબર 4. સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો જોઈએ ઉત્તર. સાયકલમાં બ્રેક ન લાગે તો હું સાયકલ ધીમી પાડી દઈશ, પછી પગ ઘસડીશ અને ધીમે ધીમે સાયકલને રોકીશ. ત્યાર પછી પાંચમો સવાલ, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવીશ અને વળાંક લેતા પહેલા હાથથી ઈશારો આપીશ અને રસ્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશ અને ફોન કે હેડફોનનો ઉપયોગ નહીં કરું અને સાયકલની બ્રેક, ટાયર અને ચેનની નિયમિત રીતે તપાસ કરાવીશ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તમે સાયકલનો ઉપયોગ દોસ્તો ક્યાં ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્ર સાથે ફરવા કે રેસ લગાવવા માટે અને નજીકના કામો માટે કરું છું. બરાબર. ત્યાર પછી સાતમો સવાલ, સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો જોઈએ ઉત્તર. જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. ચાલો, ત્યાર પછી આઠમો સવાલ, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો સાયકલની સર્વિસ સમયસર કરાવું છું, ટાયરમાં હવા બરાબર ભરી રાખું અને સમયસર સાફ કરું છું. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નવમો સવાલ. તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો જવાબ આવશે, હું સાયકલ શીખતી વખતે, અચાનક બ્રેક મારતી વખતે, ખાડા કે પથ્થર આવે ત્યારે અને જ્યારે સંતુલન બગડે ત્યારે સાયકલ પરથી નીચે પછડાયો છું. 10મો સવાલ, તમને સાયકલ કોણે લાવી આપી હતી? તમે જે સાયકલ યુઝ કરો છો એ કોણે લાવી આપી હતી? જો તમે તમારો જવાબ પણ અહીંયા લખી શકો છો. બરાબર. એવું જરૂરી નથી કે હું જણાવું એ જ જવાબ તમારે લખો. તો મને મારા પપ્પાએ મારું પરિણામ સારું આવવાથી મને નવી સાયકલ લાવી આપી હતી. એ મારી સૌથી પ્રિય ભેટ હતી.
ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો તમે શિક્ષક મિત્રો છો, તમારી પાસે ડિજિટલ બોર્ડ છે, સ્માર્ટ બોર્ડ છે અને પીપીટીનો યુઝ નથી કરતા, તો તમે સ્માર્ટ બોર્ડનો અધૂરો ઉપયોગ કરી રહ્યા છો. સ્માર્ટ બોર્ડ છે તો પીપીટીના યુઝથી તમે વિદ્યાર્થીઓને સારી રીતે, આકર્ષક રીતે, જોરદાર રીતે ભણાવી શકો છો અને વિદ્યાર્થીઓને સમજ પણ ખૂબ સરસ રીતે પડી જશે. તો સ્માર્ટ બોર્ડ છે અને પીપીટી બનાવવાનો સમય બગડે છે, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. કેવી? રેડી ટુ યુઝ પીપીટી. જો એના દ્વારા સમયની બચત થશે, રેડી ટુ યુઝ પીડીએફ મળી જશે, તમારા નામ અને લોગો સાથે મળી જશે અને આકર્ષક ચિત્ર સાથે મળી જશે. હવે કયા કયા વિષયની ઉપલબ્ધ છે? તો ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, આ કુલ 4 વિષયો, 5 વિષયો માટે ઉપલબ્ધ છે. ધોરણ 11 ને 12માં એકાઉન્ટ, સ્ટેટિકો, બી અને ઇંગ્લિશ માટે પણ ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે અહીંયા સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. ચાલો, અહીંયા ઉદાહરણ છે કે લગોલગ તો છેક પાસે અથવા તો અડીને. તો મનોમન એટલે કે ખૂબ જ મનથી કરેલું. મનોમન એટલે ખૂબ જ મનથી કરેલું. તસતસે એમ તંગ તો અહીંયા આવશે ચપોચપ. ભારોભાર એટલે આવશે ભારની બરાબર અથવા તો સમતોલ. વગર પૂછીએ કે કહ્યું કર્યો પરબારું, તો અહીંયા જવાબ આવશે બારોબાર. અને અડોઅડ એટલે કે એકબીજાને અડીને. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. સ્થાનિક ભાષાના શબ્દોનો અર્થ ધારણ કરો અને સાચા શબ્દો સામે ખરાની નિશાની કરો. ચાલો, અહીંયા આપણને આપેલું છે મરમાટી. શું આપ્યું છે? મરમાટી. બરાબર. એમાં છે જો ખૂબ ઝડપી, ચીલ ઝડપ અને જોશભેર. તો અહીંયા જવાબ શું આવશે? તો કે ખૂબ ઝડપી. બીજું છે હમ. બીજું આપણને છે હમ. તો હમ માટે અહીંયા જવાબ આપણો આવશે હિંમત. ત્રીજું છે ધફો, તો એના માટે જવાબ આવશે માટીનો ઢગલો. ચોથું છે ભીત, તો એના માટે જવાબ આવશે દિવાલ. બરાબર છે. એવી જ રીતે પાંચમું તમને આપ્યું છે પંસર, તો પંસર માટે આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું તે. અને છઠ્ઠું છે તગારું, તો તગારા માટે જવાબ શું આવશે દોસ્તો? તો કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. બરાબર છે. તો આ છે 6 આપણા જવાબો. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા શું કહ્યું છે કે રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. ચાલો, અહીંયા આપણને આપ્યું છે કે દગો દેવો, તો છળકપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય શું છે? તો પાઠનું વાક્ય આવું છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે. સાયકલ ક્યારેક દગો દઈ દે. અને તમારું વાક્ય તો મિત્રએ પરીક્ષામાં ચોરી કરીને મને દગો દીધો. મિત્રએ પરીક્ષામાં ચોરી કરી અને મને દગો દીધો. વાત વાતમાં વાંકું પડું, તો પાઠનું વાક્ય વાત વાતમાં એને વાંકું પડે. અને તમારું વાક્ય તો કે નાની નાની બાબતોમાં મિત્ર સાથે વાંકું પડવું સારું નથી. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા છે કે બાપડું થઈ જવું, તો પાઠનું વાક્ય શું છે? તો કે સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય તો ગરીબ પરિસ્થિતિના કારણે તે બાપડો થઈ ગયો. વટ પડવો, તો પાઠનું વાક્ય છે કે વટ પડવાની ખ્વાહિશ હોય. અને તમારું વાક્ય તો કે સાયકલની રેસમાં જીતીને મેં વટ પાડ્યો. ત્યાર પછી છે ભરી પડવું, તો પાઠનું વાક્ય છે એ જોખમને ભરી પીવાની તૈયારી હોય. અને તમારું વાક્ય તો એણે દેશ માટે મન ભરી પીવાની તૈયારી બતાવી. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. બરાબર. એમાં પહેલું, સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે, તો અહીંયા જવાબ આવશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું, સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે, તો જવાબ આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા. અને ચોથું, સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે. તો અહીંયા આપણો જવાબ આવશે સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પાંચમું, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી. તો અહીંયા જવાબ શું આવશે? સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડા આવડી ચાલે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગત પૂર્ણ કરો. ચાલો, પરિસ્થિતિ.
તો સાયકલ શીખવા કે ચલાવવાનો લેખકનો અનુભવ અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ. બરાબર. ચાલો, તો સાયકલના દાંડિયા પર બેસવું. તો લોખંડના દાંડિયા ઉપર બેસવું લેખકને અનુકૂળ ન હતું. જ્યારે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. સાયકલ ઢાળમાં રમર માટી કરતી દોડતી. તો પેટમાં શેરડા પડ્યા, આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહોતું. અને મારું જોઈએ તો ઢાળમાં સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી, સ્પીડમાં પવન આવતો. ચાલો, ત્યાર પછી જે સાયકલની ચેન ઉતરી જવી. તો આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા, પણ તેની પરવા ન હતી. જ્યારે મારું કહું તો ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા તો જાતે ચડાવતો. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. તો પંક્ચર રિપેરિંગના પૈસા આપવા કઠતા હતા. જ્યારે પંક્ચર થાય તો સાયકલને ઘેર સુધી ચલાવીને લઈ જતો અને પછી પપ્પાને દેખાડતો. સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. તો છોલાઈ ગયેલા ભાગ ઉપર ધૂળ ચોંટાડી દેતો, જેનાથી સેપ્ટિક થવાનો ડર રહેતો. અને પડી જવાથી થોડું દુઃખ થતું, પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતો. ચાલો, ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે શરૂ કર્યું છે. એનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. હવે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેના દરેક પાઠની સમજૂતી ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોરદાર રીતે આપવામાં આવશે. સાથે સાથે સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ તૈયારી મળી જશે. અને યુનિટ ટેસ્ટ, MCQ ક્વિઝ, વોટ્સઅપ સપોર્ટ અને લાઈવ ડાઉટ સેશન પણ તમને મળી જવાનું છે. ટૂંકમાં 6 થી 8 ધોરણની અંદર અભ્યાસ કરવા માટે તમારે જે જરૂરિયાત છે ને બધું જ સોલ્યુશન તમને દોસ્તો અહીંયાથી પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો અને લૂંટાય એટલું તમારે લૂંટી લેવાનું છે. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ચોક્કસથી જોડાઈ જજો. અને ફી કેટલી ખબર છે તમને? આખા વર્ષની ફી માત્ર 1350 રૂપિયા દોસ્તો આપણે રાખેલી છે. કેટલી? માત્ર 1350 રૂપિયા આપણે ફી રાખેલી છે. તો ચોક્કસથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ જોડાઈ જવાનું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને અત્યારે જ તમારા મમ્મી અથવા તો પપ્પાને કહો કે આ નંબર ઉપર કોલ કરી, ફોન કરી અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ વિશે વધારે માહિતી મેળવે અને અત્યારે જ તમને જોઈન્ટ કરી દે, જેથી કરીને તમે ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો દોસ્તો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 7. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે લેખકને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો. એમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી, એટલા માટે તે પોતાને ભાગ્યશાળી માને છે. બીજો સવાલ, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુ મામા તેમના સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા ત્યારે તેમને ખૂબ આનંદ થતો હતો. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ત્રીજું, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હશે? બરાબર. તો જોઈએ ઉત્તર. લેખકને નાની સાયકલ ગમતી, મીઠાઈ જેવી લાગતી કેમ કે મીઠાઈ આનંદ આપે એવો જ આનંદ સાયકલ આપતી હતી. અને લેખકને નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની ખૂબ મજા આવતી હતી. ત્યાર પછી ચોથો સવાલ, ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો ઉત્તર, ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી અડચણ આવતી હતી. જેમ કે ધૂળિયા રસ્તે ટાયરને કાંટા વાગવાનો ડર રહેતો, ટાયરમાં પંક્ચર પડી જતું, પૈડું ધૂળમાં કે ખાડામાં ફસાઈ જતું, સાયકલ આડી અવડી ચાલતી પથ્થરોને નડતા. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો શું આવશે? તો કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ રમવા માટે સાયકલ ચલાવી શકતા, એકાદ હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રને બતાવી શકતા કે તેઓ કેટલી સારી સાયકલ ચલાવે છે. ત્યાર પછી છઠ્ઠું, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો પહેલી વાર સાયકલ ઉપર બેસવાનો અનુભવ,
સાયકલને સ્પર્શ કરવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ, સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈ અને ફરી પાછો ચાલવાનો અનુભવ અને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવાનો આનંદ, આ બધી જ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવતી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. 7મો સવાલ, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ? તો લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મશ્કરી કરતા. તેમને લાગતું કે કોક તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું, એટલે કોઈ એમને જોઈ ન જાય એવી જગ્યાએ. 8મું, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો જોઈએ ઉત્તર. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા ઉપર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલની ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા થતી. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 8મું. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. શેની? જૂની સાયકલની આત્મકથા. તો અહીંયા તમને કેટલાક મુદ્દાઓ દોસ્તો આપેલા છે. મુદ્દાઓને આધારે આપણે આત્મકથા લખવાની છે. તો જુઓ, હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. એક નાના છોકરાએ મને તેના જન્મદિવસ નિમિત્તે ભેટમાં મેળવી. તે મને મેળવીને ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. અમે બંને સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા. ત્યાર પછી શું? તો કે પરંતુ જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા ઉપર પટકતો પણ ખરો. મારા ઉપર ઘણા સ્ક્રેચ પણ પડી ગયા હતા. ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા ઉપર ચાલવાથી ખૂબ થાકી જતી હતી અને મારા ટાયર વારંવાર પંક્ચર થઈ જતા. તેમ છતાં હું હંમેશા માલિકને મદદ કરતી. તે મારા ઉપર બેસીને શાળાએ જતો, બજારમાં સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો. હું તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ. મારા ઘણા ભાગો તૂટી ગયા. મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું, પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી. એક દિવસ એવો આવ્યો જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. મારા માલિકે ભારે હૃદયે મને ભંગારમાં વેચી દીધી. ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ આવતા. ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને આ રીતે મારો અંત આવ્યો, પણ મારી કહાની હંમેશા લોકોને દિલમાં જીવંત રહેશે. બરાબર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અને અહેવાલ લખો. તો જો સુરત 23/5/2025 અહીંયા સરસ મજાનો અહેવાલ તમને આપેલો છે. ભાઈ સુરતમાં ગઈકાલે 22 મે 2025 રોજ એક અનોખી અને મનોરંજક સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જુદી જુદી વય જૂથના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સ્પર્ધકો સામેલ હતા. સ્પર્ધાના નિયમો ખૂબ જ સરળ હતા. સ્પર્ધકોએ તેમની સાયકલોને નિર્ધારિત ટ્રેક ઉપર શક્ય તેટલી ધીમી ચલાવવાની હતી ને જે સ્પર્ધક સૌથી છેલ્લે સમાપ્તિ રેખા પાર કરતો તે વિજેતા જાહેર થતો. આ પ્રક્રિયા દરમિયાન પગ જમીન ઉપર ન અડે તે એક મહત્વપૂર્ણ નિયમ હતો, જેના કારણે સ્પર્ધા વધુ પડકારજનક બની હતી. સ્પર્ધા દરમિયાન હાસ્ય અને ઉત્સાહનો માહોલ છવાયેલો રહેતો હતો. ઘણા સ્પર્ધકો પોતાની સાયકલ ઉપર સંતુલન જાળવી રાખવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા, જેનાથી પ્રેક્ષકોમાં આનંદની લહેર દોડી ગઈ. કેટલાક સ્પર્ધકો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા, ત્યારે કેટલાક અચાનક સંતુલન ગુમાવી દેતા અને ફરીથી શરૂઆત કરતા જોવા મળ્યા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકોને સાયકલિંગ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને એક અલગ પ્રકારના મનોરંજન પૂરું પાડવાનો હતો. આ ઉપરાંત તે શારીરિક સંતુલન અને ધીરજ જેવી બાબતોને પણ ઉજાગર કરતા હતા. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે શહેરના લોકો માટે મનોરંજન અને પ્રેરણાનો સ્ત્રોત બનશે. આ સ્લો સાયકલ સ્પર્ધા ખરેખર એક યાદગાર પ્રસંગ બની રહી, જેણે સુરતના લોકોને એક અનોખો અને એક મનોરંજક અનુભવ પૂર્ણ પાડ્યો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 10મો સવાલ. સાયકલ વિશેનું જોડકણું અથવા તો ઉખાણું બનાવીને લખો.
તો જુઓ, હું છું સવારી સૌની સાથી, પેન્ડલ મારો તો ચાલે ગાડી, હાથમાં છે બ્રેક અને ઘંટડી, મને ચલાવવામાં આવે છે ઘણી તકલીફ, બોલો કોણ છું? બરાબર. ચાલો, તો એવી જ રીતે પહેલું ઉખાણું, તમારા હોઠ પરસ્પરને અડે નહીં, એ રીતે આપેલા શબ્દનો ઉચ્ચાર કરો. હોઠ ન અડવા જોઈએ. જો મામા, બાપા, બરાબર છે, એવા શબ્દો આપણને આપ્યા છે. ફફડવું, પામવું, પમરાટ, બકરી, ઉચ્ચાર કરી શકાયો, બરાબર, વગેરે. હવે તમારી જીભ દાંતને અડે નહીં, એ રીતે કેટલાક શબ્દો આપેલા છે. ધન, દાન, થડ, દોડવું, ધૂળ, બરાબર છે. ઉચ્ચાર કરી શકાય છે કે કેમ એ આપણે જાણવાનું છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું. ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે. જેમ કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે. હોઠ અડાડ્યા વગર આપણે આવા શબ્દોનો ઉચ્ચાર કરી શકીએ નહીં. બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર નથી થતો. એ તો માત્ર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય, બ ન બોલી શકાય. બ કરી, તો એમાં કરી બોલી શકીએ, પણ બ બોલવા માટે આપણે બંને હોઠ અડાડવા પડશે. બરાબર છે. તો આવી રીતે આખું ગ્રામરનું, વ્યાકરણનો અહીંયા વિશેષ આપણને ભાગ આપેલો છે. સ્વર અને વ્યંજન વિશે પણ સરસ મજાની માહિતીઓ આપેલી છે. બરાબર, એનો તમે અહીંયા ખૂબ જ સરસ રીતે, સારી રીતે અભ્યાસ કરી શકો છો. ચાલો, હવે અહીંયા આ કોષ્ટક પણ તમને આપેલું છે. બરાબર, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્યનું વગેરેનું. તો એનો પણ તમે અહીંયા ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 2નું જે સ્વાધ્યાય છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ નંબર 3ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગુજરાતી વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.